નમસ્કાર ખેડૂત મિત્રો, હું હાર્દિક બરવાડિયા આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપી ગયા છે ફિલ્ડ ઉપર, જેમાં બટેટાના ફિલ્ડમાં આવ્યા છીએ, જેમાં આપણે વાવ્યું એને લગભગ 42 થી 45 દિવસ જેવો સમય થયો છે। અને આ જમણી બાજુ મેં પ્લોટ દર્શાવું તમને, એમાં આપણે આઇકોનિક પી અને સુપ્રીમ આલ્ફા બંનેનો સ્પ્રે કરેલો છે, ટ્રીટમેન્ટ કરેલી છે। એમાં ડાબી બાજુ જે ફિલ્ડ છે એમાં જે રેગ્યુલર જંતુનાશક ફૂગનાશક ચાલે છે, આમાં પણ જંતુનાશક ફૂગનાશક ચાલે છે, પણ આ અલગથી ટ્રીટમેન્ટ કરેલી છે, એનું આપણે રિઝલ્ટ જોઈએ। જો આ ટ્રીટેડ પ્લોટમાંથી નીકાળેલું બટેકાનું છે, જેમાં 4 ટ્યુબર બેઠા છે, એક સરખી સાઇઝ, એક સરખી ક્વોલિટીના છે। જે અનટ્રીટેડમાંથી નીકાળે છે એમાં 4 ટ્યુબર એમાં પણ છે, પણ એક સાઇઝ મોટી છે, 2 એનાથી નાની છે, 1 એનાથી નાની છે। એટલે અત્યારે સુપ્રીમ આલ્ફા અને આઇકોનિક પીનું આટલું રિઝલ્ટ જોવા મળ્યું છે, જ્યારે આઇકોનિક પી અમે 25 દિવસે આપેલું છે અને એના 10 દિવસ પછી સુપ્રીમ આલ્ફા આપેલું છે। તો આટલું વિઝિબલ ડિફરન્સ અત્યારે જોવા મળ્યો છે। તો મારી નમ્ર વિનંતી છે કે તમે બટેટાના પાકનું વાવેતર કરતા હોય તો આ ટ્રીટમેન્ટ જરૂર કરવી। થેન્ક યુ, આભાર।